કે અમરેલી લેટર કાંડની જે તપાસ સોંપવામાં આવી હતી એસએમસીના વડાને, તેમણે હવે તપાસ શરૂ કરી છે. જી હા, નિર્લિપ્ત રાય આજે અમરેલી પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ 2 દિવસ માટે તેમણે બુક કર્યું છે અને તેમની સાથે તેમની આખી ટીમ, એસએમસીની ટીમ હોય કે પછી ત્યાંના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ બધાને સાથે રાખીને આજે તપાસનું ધમધમાટ શરૂ થયો છે. અને નિર્લિપ્ત રાય અમરેલીમાં પહોંચતાની સાથે હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સવાલ એ છે આવનારા 48 કલાકમાં શું અમરેલી લેટર કાંડનું સત્ય બહાર આવી જશે? કારણ કે નિર્લિપ્ત રાયનો પોતાનો રેકોર્ડ છે, ટ્રેક રેકોર્ડ છે. જ્યારે પણ કોઈ મુદ્દો મામલો હાથમાં લે છે તેને પતાવી દે છે, તેનું સત્ય બહાર આવે છે. હવે અમરેલી લેટર કાંડનું સત્ય ક્યારે બહાર આવે છે તે જોવાનું રહેશે. એસએમસીના વડા આજે એક્શનમાં જોવા મળ્યા. નિર્લિપ્ત રાય પહોંચતાની સાથે તેમણે ચક્રો ગતિમાન કર્યા અને પછી પીડિતા પાયલ ગોટીને પણ આજે સર્કિટ હાઉસ બોલાવવામાં આવી હતી. તેમને આમ તો ગઈકાલે પણ એક સમન્સ મોકલવામાં આવ્યું હતું મોબાઈલથી, પછી આજે વહેલી સવારે ફેસ ટુ ફેસ તેમને સમન્સ મોકલવામાં આવ્યું અને પછી પાયલ ગોટી આજે તેમના પિતા સાથે પહોંચ્યા હતા સર્કિટ હાઉસ. ત્યાં પણ તેમના નિવેદન લેવામાં આવ્યા છે. લગભગ 4 કલાક સુધી તેમની પૂછપરછ થઈ છે. સાથે સાથે કેટલાક સ્થાનિક રાજકીય આગેવાનો છે તેમની સાથે પણ નિર્લિપ્ત રાયે આજે મુલાકાત કરી હતી. તેમની પણ કેટલીક પૂછા કરી હતી. સાથે સાથે આખા કેસમાં જોડાયેલા એસઓજી હોય, એલસીબી હોય, સાયબર ક્રાઇમના લોકોએ આ તમામ પોલીસ કર્મીઓને પણ આજે સર્કિટ હાઉસ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. મુફદ્દલ એટલે કે નિર્લિપ્ત રાય અમરેલીમાં આવતાની સાથે હવે લાગી રહ્યું છે કે લેટર કાંડનું સત્ય હવે ધીમે ધીમે પ્રકાશમાં આવી જશે, બહાર આવી જશે. જો જે લોકો નિર્લિપ્ત રાયને ઓળખે છે, આમ તો વાત કરીએ તો અમરેલી તો ઓળખે જ છે, કેમ કે ત્યાં ખૂબ લાંબો સમય એમણે સેવા આપી છે જિલ્લા પોલીસ વડા તરીકે. નિર્લિપ્ત રાયની તપાસ અને એમની જે ગતિ છે એ પણ તમે કહી દીધું છે, પણ એક અધિકારી પહોંચે સ્થળ ઉપર અને તુરંત જ એક્શનમાં આવે. આજે પહોંચી અમરેલીમાં એન્ટ્રી થઈ એની, ભલે એમને તપાસ સોંપવામાં આવી, ઘણો સમય થઈ ગયો, પણ આજે પહોંચ્યા, જેવી એન્ટ્રી થઈ એ પછી એમણે તુરંત જ શું કર્યું, એ દીકરીની પૂછપરછ કરી કે જેના ન્યાય માટે ઘણા બધા લોકો નિર્લિપ્ત રાય સામે આશ લગાવીને બેઠા છે. આખો લેટર કાંડ છે જેમાં એક લેટર લખાયો, એ લેટરમાં આરોપ લગાવાયા, ભાજપના જ નેતાએ લેટર લખ્યો, આરોપ લગાવાયા, ત્યાંના જે નેતા છે, ધારાસભ્ય છે કૌશિક વેકરિયા, એના ઉપર આરોપ લગાવાયા. પહેલા સવાલ એ થયા કે આ લેટર કોણે કયા સંજોગોમાં લખાયો, લેટરની સત્યતા શું. પછી જ્યારે તપાસ આગળ વધી ત્યારે એમાં 4 લોકોની ધરપકડ થાય છે અને એમાં એક પાટીદાર દીકરી છે, એનો સરઘસ કાઢવામાં આવે છે અને એની જે અરેસ્ટનો ટાઈમ છે એના ઉપર પણ સવાલો ઉઠે છે કે રાત્રે અરેસ્ટ કેમ કરવામાં આવી. આ બધા સંજોગો પછી આટલા દિવસો સુધી આપણે હંમેશા જોયું છે અને આપણે ચર્ચા પણ કરી છે કે રાજનીતિ જોરશોરમાં થઈ. પહેલી વાર અમરેલીની બજારમાં, અમરેલીની જમીન પર તપાસ થઈ રહી છે તેજ ગતિએ, અને એક પછી એક બધાને બોલાવવામાં આવી રહ્યા છે. અને નિર્લિપ્ત રાય પર મને પણ ભરોસો છે કે જેટલા પણ સંબંધિત પક્ષકારો છે એ બધાને મળશે, બોલાવશે, પૂછશે અને એમાંથી સત્ય સામે લાવશે. આજની જે પૂછપરછ થઈ અથવા તો મુલાકાત પણ થઈ, કેટલીક દરેક મુલાકાત હતી એ પૂછપરછ નહોતી, પણ એમાં અમરેલી ભાજપના એક એવા નેતા કે જે પોતાના પક્ષ સામે બોલવાનું હોય તો પણ શબ્દો ચોરતા નથી, ભરત કાનાબાર, પીસીઆર ટીમ કોશિશ કરી રહી છે એમને કનેક્ટ કરવા માટે. જો જોડાય તો એમની સાથે વાતચીત કરીશું. ભરત કાનાબાર સાથે પણ મુલાકાત થઈ છે. આ મુલાકાતમાં શું હતું, શું કોઈ સવાલો એમને પૂછાયા છે કે પછી મતલબ તપાસના ભાગરૂપે એમને બોલાવ્યા છે કે મુલાકાત ઔપચારિક હતી કે પછી ડોક્ટર ભરત કાનાબારે સામેથી સમય માંગ્યો હતો. આ ઘણા બધા સવાલ છે એટલે આપણે એમને પૂછવા છે, પણ હમણાં જ અત્યારે અંદરથી કહ્યું છે પીસીઆર ટીમે કે જોડાઈ નથી રહ્યા, એ જો કનેક્ટ થાય તો ખબર પડે. એટલે આ બાબતે આમાં ઘણીવાર ઉપરથી પણ આદેશ આપતો હોય છે કે આમાં ભાજપ નેતા આમાં સામે ચાલીને કશું બોલવું ને કદાચ એના માટે પણ તે બોલવા તૈયાર ન હોય. પરંતુ આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધી અહીંયાનું સર્કિટ હાઉસ નિર્લિપ્ત રાયની ટીમ તરફથી બુક કરાયું છે. એનો મતલબ કે આવતીકાલે પણ કેટલાક લોકોના નિવેદન લેવામાં આવી શકે છે. બિલકુલ, એટલે કે સવારથી પૂછપરછનો દોર ચાલશે. આજના દિવસની વાત કરી લઉં તો સૌથી પહેલા પાયલ ગોટીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને 4 કલાક સુધી તેમના નિવેદન લેવામાં આવ્યા. ડીવાયએસપી સીધા જ તેમના નિવેદન લેતા હતા.
નિર્લિપ્ત રાય પોતાની સાથે એક આખી ટીમ મુફદ્દલ અહીંયા લઈને આવ્યા છે. 25 થી 26 સભ્યોની આખી ટીમ છે જે અહીંયા સર્કિટ હાઉસમાં રોકાઈ છે અને તપાસ ચાલી રહી છે. ન માત્ર પાયલ ગોટી પરંતુ જે લેટર પેડ સામે આવ્યો હતો, લેટર આખો સામે આવ્યો હતો જેના નામનો હતો એ કિશનભાઈ કાનપરિયા, એમને પણ પૂછપરછ માટે એટલે એમને પણ એમનો જવાબ લખાવવા માટે તેમને બોલાવવામાં આવ્યો હતો. એમની સાથે પણ જોરદાર પૂછપરછ થઈ હતી, તેમના સવાલ જવાબ બધું થયું હતું. એટલે બંને પક્ષ, એક પાયલ ગોટીનો પક્ષ એ પણ આવી ગયો અને કિશન કાનપરિયા જેમણે પોતે આખી ફરિયાદ કરી હતી એમનો પક્ષ પણ આવી ગયો. અને આખા કેસમાં જેની પર આંગળી ચીંધાઈ રહી છે પોલીસ, એ એલસીબી ની ટીમ હોય, એસઓજી ની ટીમ હોય, સાયબર ક્રાઇમના જે કર્મીઓ હોય, પોલીસ કર્મીઓ, એ તમામે તમામ લોકોને પણ આજના દિવસમાં બોલાવવામાં આવ્યા હતા. તેમના નિવેદન પણ લેવામાં આવ્યા છે. પરંતુ મુફદ્દલ આમાં સૌથી મહત્વની કડી સીસીટીવી છે. સીસીટીવી કે જે ક્યારે ખોટું બોલતા નથી, સીસીટીવી આખું સત્ય બહાર લાવી દે છે. શું આ કેસમાં હવે અમરેલીના જે તે વિસ્તારના, જે પોલીસ સ્ટેશનના, પાયલ ગોટીના ઘરથી લઈ પોલીસ સ્ટેશન સુધીના, એ કાર્યાલય સુધીના, જિલ્લા પંચાયત જે આવેલો છે રોડ, ત્યાં જે ઓફિસ આવેલી હતી આ મનીષભાઈની, શું ત્યાંના સીસીટીવી પણ તપાસવામાં આવશે? તેના પર આપણી નજર રહેશે. એટલે કે મુફદ્દલ બે મહત્વની બાબત છે. એક તો સીસીટીવી અને આ લેટર અસલી છે કે નકલી એની તપાસ. બીજું, પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી છે કે કેમ? અને સૌથી મહત્વની બાબત કે જેમાં પાયલ ગોટીના જે આરોપો છે તે મામલે શું તપાસ કરવામાં આવશે ખરા? ડોક્ટર ભરત કાનાબાર કે જેમની પીસીઆર ટીમ સાથે વાત થઈ, હાલ એ કોઈ નિવેદન આપવા નથી માંગતા. એટલે કે બની શકે કે જે મુલાકાત થઈ છે એની વચ્ચે શું સંવાદ થયો એને લઈને હાલમાં એ કોઈ માધ્યમ સાથે ચર્ચા કરવા તૈયાર નથી. પણ મને લાગે છે કે જેમ એમનું એક ફેવરિટ માધ્યમ છે એક્સ પર કદાચ એ લખી શકે છે, હંમેશા લખતા હોય છે, પણ મહત્વનું રહેશે કે એમની આ મુલાકાતમાં શું હતું એ જાણ થાય. આ બધાની વચ્ચે કાલનો દિવસ પણ ખૂબ જ અગત્યનો છે અને બહુ જલ્દી એ વિગતો પણ સામે આવી શકે છે કે આજે 4 કલાકની પૂછપરછ થઈ. 4 કલાક એટલે ખૂબ લાંબો સમય છે. ઘણા બધા સવાલો હશે અને બંને દિશામાં, બંને નહીં આમ તો એમ કહી શકાય કે ચારે દિશામાં પૂછપરછ થઈ હશે. ચારે બાજુને સાંકળીને સવાલો કરાયા હશે. પાયલ ગોટીએ ત્યાં જવાબ આપવામાં કોઈ નિવેદન બદલ્યું તો નથી ને એ પણ ખૂબ અગત્યનું છે વિકાસ, કેમ કે જે એમનું અગાઉનું નિવેદન અને અત્યારે જો એ કોઈ જવાબ આપવામાં નિવેદન બદલી નાખે તો આખો મામલો ટર્ન અરાઉન્ડ થઈ શકે છે. અને બીજી જે વાત કે જે 4 વાગ્યા સુધીની વાત છે, તો સવારથી જ બીજા કેટલાક ચહેરા નિર્લિપ્ત રાયની સામે બેસી શકે છે આવતીકાલે અને એમની પણ સઘન પૂછપરછ થઈ શકે છે. બિલકુલ. અને પૂછપરછ બાદ કદાચ પ્રેસ કોન્ફરન્સ અમરેલીમાં જ કરે નિર્લિપ્ત રાય, અથવા તો પછી ડીજીપીને આમ તો રિપોર્ટ સોંપવાનો છે એટલે કદાચ ગાંધીનગરમાં પણ પ્રેસ કોન્ફરન્સ કરે. એ તમામે તમામ ગતિવિધિઓ પર ગુજરાત ફર્સ્ટની નજર રહેશે.